બાપુની પણ તિથિ, એમાં શ્રાવણ માસ. શ્રવણ એટલે સાંભળવાનો મહિનો છે. બોલવા કરતા જેટલું શ્રવણ થાય કે આપણને જે દુની ખબર પડી તે દુનો આખો મહિનો આપણે મૌન રહી છીએ કે આપણે આ મહિનામાં સાંભળવાનું. પણ આજ 20 દિવસ થયા છે એટલે અહીંયા આવીને પાછા કાલાવાલા કરી કોક વળે એમ કહે કે તમે આ મહિનાનું મૌન રાખો, તમે વૈષ્ણવ બોલીએ તો તમારો બાપુજીને જાય. હું એ કહું અમને એમ, વ્રત તો આપણે લઈએ છીએ ને, વ્રત આપણે લઈએ છીએ ને, આપણને વ્રત નથી લેતું. પણ સારું બોલવું, આમ જેટલું બોલાય છે એ સારું જ છે. કાન હરવા કાનથી સાંભળે ને કોઈ તો બધું સારું જ છે. જો દેરાણી જેઠાણીને બરોબર જામતું હોય તો ગમે એવી મજાક કરશે તોય એમ કહેશે કે મારા મોટા બેનને મજાક કરવાની ટેવ. પણ જો ન બનતું હોય અને ભૂલથી કાળું કૂતરું આવ્યું હોય ને કૂતરીને મારતા મારતા કીધું કે આ કાળી ક્યાંય મરતી નથી, તો સામે એની હાચે શોટ લાગે. શું કામ? હરવા કાન નથી, કાન અવળા થયા છે. અને આ શરીરમાં જેટલા અંગ છે એ તમે તમામ, ડોક્ટર વડીલ બેઠા છે, સોલંકી સાહેબ, ડોક્ટરોને વધારે ખબર હોય. અત્યારે હું ડોક્ટરને મળીને આવ્યો છું, દાંતનું ઓલું હતું છે, અને મહેમાને ઘણા હતા. એટલે પાછું બીજાને એમ થાય કે ઘરના છે મોઢા બહુ આવે. હું મારા ટાઈમે જ આવ્યો છું. હું હોત તો મારો વારો તો મારે અત્યારે જ લેવાનો હોય ને, બધા એનો રાઉન્ડ આવે પછી. પણ એ છતાં એ કહું કે તમારી જ ઘરે મહેમાન હોય ને તમને એમ કે અહીંયા આવો, તમે શું કરો? હાલો તમારી ઘરે હવન ચાલુ છે ને તમને એમ કે ઘડીક તમે અહીંયા આવો. તમારો દીકરો તોરણ સડ્યો હોય ને અમે એમ કે ઘડીક તો અહીંયા આવો ફુલેકામાં. પણ ન્યા હોય કે અહીંયા હોય, બધું જયારે એક હરખું દેખાય એ જ ભોળાનાથની કૃપા છે સાહેબ. આપણે આવવું જ જોવે અહીંયા. એટલે ભાવનગરથી હિતેશ દાદા હતા ત્યારે મને એણે કીધું મને કે હું આવું ભાવનગર આવી રહ્યા. હું કહું ના દાદા તમે ઠવી પહોંચો તો હું. પણ 3-4 કલાક બાપુ થોડુંક હાલ્યું દાંતનું સર્જરીનું. એ ડોક્ટરનું કામ કરી લીધું, દાંતનું કામ કરી લીધું. બાપુ સ્ટેન્ડ મૂક્યું ત્યારે ડોક્ટર મારે તેજસભાઈ પટેલ મને કે કેમ થાય? મેં કીધું તમારું જોવાનું. ડોક્ટર તમે શું, આપણે જેમાં આપણનો વિષય નથી તો એને આપણે ફોપી દેવું જોઈએ ને. પછી એમ ન કહેવાય કે આમાં મગડે પરસો પૂરી, પરસો બધી ન હાલે. તો ભગવાન કૃષ્ણ જ અર્જુનને ન કે જા અર્જુન હુઈ જા, દોરો બાંધ દઉં છું, તારું યુદ્ધ હું જીતાડી દઈ. નહીં, તારે જ ઊભું થવું પડે. અહીંયા સરસ, અહીંયા જે કલાકારો છે બાપુ, તો હવે આગળ અમે એમ કહીએ કે અમે આગળ મૂંગા બેહીએ ને અમને પરસો પૂરો, અમારે હાય છે મોઢામાં નીકળો. નહીં, બોલવું જ પડે. બાપુ આખો મહિનો કઈ બોલતો નથી, હવે હું બોલવું એમ થાય છે. પણ વાત એ કરતો હતો, ડોક્ટરને ખબર હોય કે આ શરીરના જેટલા અંગ છે એ તમે બંધ કરી શકો. આંખ બંધ કરી ગયો, ન દેખાય. મોઢું બંધ કરી ગયો, ન બોલાય. પોદડું જ ઓઢી જાવ ને દાખલા તરીકે. પણ કોઈના બાપની તાકાત નથી, કાન બંધ ન કરી શકો તમે. શરીરનું એક જ અંગ એવું છે કે એ હુઈ જાવ તોય હાદ કરો એટલે સાંભળી જાય. આ પરમાત્માની રચના છે. એટલે એ જે કર્ણ જે છે, કાન જે છે, એ જ એના હરવા કાન હશે. કોણ બોલે છે નહીં, કોણ સાંભળે છે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન નારાયણ બોલતા હતા, કાન બધાયને હતા, પણ સાંભળતો હતો અર્જુન, સાંભળતા હતા હનુમાનજી, દાદો ભીષ્મ સાંભળતો હતો. બાબુ પહેલી વાર દાદો ભીષ્મ બોલે છે કુરુક્ષેત્રના મેદાનમાં, હે વિધાતા, હે બ્રહ્મા, તે મને ગંગેય બનાવ્યો, એની કરતા કુંતે બનાવ્યો હોત તો કેટલું સારું હતું.
જો તે મને કુંતેય બનાવ્યો હોત તો આજ હું નારાયણની વાણી સાંભળી શકતો. હે પવન, થોડુંક ઝોકું એવું માર કે નારાયણના મોઢામાંથી જે શબ્દ નીકળે મારા કાન સુધી પહોંચે તો મારો અંત સુધરે. કોના કાન છે, સાંભળનાર કોણ છે, એના ઉપર બહુ આધાર. એટલે જેના હરવા કાન હોય, આ ડેડકા બોલે કોઈને ગમે? ડેડકા બોલતા હે બાબુ, રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ, કાન બદલી જાય, સાંભળનાર બદલી જાય. ભગવાન રામ માં જાનકીની ખોજ કરે છે, લક્ષ્મણ ને રામ બે જ છે. અને એમાં જયારે હાડ આવ્યો, એ ગાન ગામાંડ નભ ગરજત ગોરા, એ પ્રિયા બીન ડરપત મન મોરા. વીજળીનો કડાકો થયો. હમણાં બોલ્યો નથી ને બાબુ, એટલે આમ કઈ તકલીફ નથી. આ બધું બેરું કર્યું હતું. દવા હોય ને ભરવું ખબર જ નથી દાઢી છે કે નહીં. કે પાણી પીવો તો ઉપલા ઓટ દેખાય એટલું બધું બેરું. આ બેરું કારે થી જાય ખબર જ નથી. હું કામ સાંભળી ન હોય કે ત્યાં બેરું. જે શરીરને અડો ખબર ના પડે એ બેરું. આ કાનની જ વાત હાલે છે. અંગે અંગમાં કાન છે. મહારાજ અમરીશ ને ભગવાન કૃષ્ણ નારાયણ પોતે કહે છે વિષ્ણુ માગ મહારાજ કે પ્રભુ બે કાને તારા ગુણગાન પૂરા સાંભળી નથી શકતો, માટે 1000 કાન દે મને, જેથી કરીને હું તારા ગુણ સાંભળ્યા. અમરીશભાઈ ની પણ થોડીક તબિયત ના તંદુરસ્ત બની હતી. આજ તો ટનાટન એ બની ગયા. વિડીયો કોલમાં એને યારે વાત કરી, મોજ કરી દે દોસ્ત. મૂળ વાત, ગન ઘમંડ ન બગરજત ગોરા, પ્રિયા બીન ડર પતમન મોરા. હે લક્ષ્મણ, આ વીજળીનો નાટારામ હાલે છે, મેઘ ગર્જના કરે છે. આ જોઈને આજ સીતાજી વગર મારું મન ડરે છે. અને બાપુ ત્યારે ડેડકા બોલે છે ત્યારે સોંપાય છે. એ સીધું કહી દઉં કે હે લક્ષ્મણ, આજે ડેડકા બોલે એ મને એવું લાગે છે કે જાણે વેદની રૂચાઓ બોલતા હોય. રામના કાનને બધાય માલી વેદ સંભળાય છે. આપણા કાનને ક્યાંક ક્યાંક કોકની ખોદણી સંભળાય. એટલે જેને ભરોસો હશે ભાઈ, એને ભરોસે રેવાય.
વાતું શંકરા ભરોસે આચરીએ નહીં અંગડે ધરીએ તેમ ગુરુજી ગાયજી. બહુ સરસ શબ્દ છે, હું 2 વાર બોલ્યો. ઘણી વાર કાનદાસ બાપુ કે કોઈ મહાપુરુષો જે ભજન ગાતા એ ઘણા શબ્દો ઘણી વાર બોલતા. એનો અર્થ એવો થાય બાબુ કે એના એટલા અર્થ થાય છે. હું અહીંયા આચાર્યના 2 આચરીએ ને આસરીએ ને આચરીએ આસરીએ અંગડે ધરીએ જેમ ગુરુજી ગાય દે. આચરણનો અર્થ એ થાય કે ઈ જે કે એનું આચરણ કરવું. આ શું મેં એક શબ્દ માન્યો આસરીએ. આસરવાની કેટલાને ખબર પડે? આમ બધાને ખબર પડે, પણ આગળ સોખોટ ખબર પડે. આશરી જવું. હવે પાણી આશર્યું છે, પૂરમાં ડોળ હોય અને પછી આશરી જાય એટલે કેવું થાય? કચરો તળિયે બેહી જાય, આશરી જાય, વીરડો આશરાઈ જાય તો એ પાણી તાજું થઈ જાય. એમ આપણે આવા મહાપુરુષો પણ આવીએ ત્યારે આપણા ડોળ મૂકીને આશરી ન વાય, તાજા થઈને હાવ. આપણે આટલી હરિદ્વાર ગયા હોય, હરિદ્વાર અને ઉપર વરસાદ એવો થયો હોય અને હડોડોડોડોડોડો કરતા એમ કહેવાય કે 2 કાંઠે ગંગા જાતી હોય. પછી એમ કહેવાય કે હવે આટલી ઠેઠથી આવ્યા છે, ચાલો ખખોળિયું ખાઈ. ના, એને આચરવા દેવાય, 2 દી રોકાવાય, ડોળમાં ન પડાય. એમ ખોટા ડોળ ન કરાય સાહેબ, આચરી જવાય. આચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી. કેમ જાને એવો સંચય મન થાય, ગુરુને ભરોસે રેવાયજી.
ભરોસે રેવાય ભરોસે રેવાય એ મડા પણ નો રે ડોળાય એના ભરોસે રેવાય એના ભરોસે રેવાય આચરી એને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય ગુરુના મોઢામાંથી જે શબ્દ નીકળે એનું આચરણ થાય કેમ કીધું હું કીધું એવું નહીં કેમ અને શું કરવા એવો મનમાં સંચય ન કરે એમ કે ને થાંભલે ચડી જાય તાર પકડી લે બાબુ એ તો મીર્યા તારે વિશ્વાસથી કહું તારે અડો ને તો સામે ડૈયા ઉડી ગયા હોય એમાં કોઈ સવાલ જ ન હોય પંખીને શોટ નથી લાગતો ને પંખીડાઓને લાગે છે પણ શબ્દ બહુ સરસ છે કેમ અને શું કરવા એમાં સંચય ન કરાય ફરીવાર કહું સાંભળનાર કોણ છે એનું પાલન કેવું કરે છે કેનાર છોડો બાબુ એક બહુ નાનો પ્રસંગ કે ભરોસો માણાનું કે હું નામ ભૂલી ગયો છું રાજાનું ને દીકરીનું મહારાજાને એક દીકરી આખું હિન્દી પ્રસંગ છે હું ગુજરાતીમાં કહું હિન્દીમાં કહું પણ હું આ બધે સમજાય નહીં ને એટલે પછી આપણા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી એ બોલતા ને એમ હિન્દીમાં તો વચ્ચે વચ્ચે ગુજરાતી બોલી જતા એટલે કોઈ માણસ કોમેન્ટ કરતા મને ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે તમે શું કહેવા માંગો ત્યારે દાદા હું કીધું તું મેં કીધું આપણે આપણી ભાષા ઉપરથી કેટલો વિશ્વાસ ઉતરતો જાય છે કોઈ હિન્દીમાં ભાષણ કરતો હોય અને એને કોઈ પ્રવચન આપતા હોય અને વચ્ચે વચ્ચે ઇંગ્લિશ બોલે તો હિન્દીની ખંડન થયું જ છે હિન્દીને બદલે અંગ્રેજી બોલ્યા છે તો એની જગ્યાએ આપણું ગુજરાતી બોલે એનો ગૌરવ તમે કેમ ન લઈ શકો સાહેબ કહેવાનો મતલબ એ છે વચ્ચે ગુજરાતી બોલે આપણી ભાષા આવી વચ્ચે તો એનો હરખ હોવો જોઈએ ને આ કાન સાંભળનારની તકલીફ એટલે બહુ પ્રસંગ છે આખો હિન્દીનો પણ બહુ ભરોસો કોને કહેવાય રાજાને એક દીકરી નાનપણથી ભક્તિ લાગી ગયા ને સમય જતા ઉંમર થઈ એને ઉંમર થતા સારા સારા રજવાડામાંથી માગા મળ્યા આવવા અને પિતાને ચિંતા હોય ને મારી દીકરી સારા ઠેકાણે જાય એક દી પિતાજી આવે છે રાજમહેલમાં બેટા તું જેટલા રાજકુંવરો આવે છે એની તું ના કેમ પાડે છે ફલાણા મહારાજનો કુંવર કેવો સારો ડાયો આપણી કરતા મોટું રજવાડું નામ લઈ લઈને રાજા એને કહે છે દીકરી નીચા નેણ ઢાળીને બાપને એટલું કહે છે પિતાજી તમારી સામે મારે નીચા નેણ ન ઢાળવાનું હોય પણ જયારે મારા સંબંધની વાત આવે એટલે મને શરમ લાગે પણ એક વાત કહું પિતાજી મને સંસારમાં મોહ નથી આપની જો મંજૂરી હોય આપની મારી ઉપર જો કૃપા હોય તો હું રાજમહેલની બહાર કોઈ ખબર નહીં પડવા દઉં મને ખબર છે કે હું ભક્તિ કરી તો કોઈ એમ કે છે કે રાજાની દીકરી થઈ અને આવી ભક્તિ કરે છે કારણ કે આપણે મીરાબાઈને ઝેર મોકલ્યા હતા હું કોઈ નહીં ખબર પડવા દઉં ટૂંકી વાત લઉં સાહેબ પિતાયા દીકરીની ઈચ્છાને બરોબર સમજી ગયા અરે બેટા આનંદથી ભક્તિ કરી મારા બાપ હવે તમે સાંભળો કે હવે એ જે ભક્તિમાં મન પુરવાનું બાપુ પણ એને મનોમન સંકલ્પ એવો કર્યો કે હું ભજન એવું કરું કે જેમ સબરીને ક્યાંય જવું ન પડ્યું ને રામ ગોતતા ગોતતા આવ્યા એમ મને મારો સદગુરુ ગોતતો ગોતતો એક દી અહીંયા આવવો જોઈએ બહુ હિન્દી એના ભજનો છે ઘણા પોતે સારા કવિત્રી હતા ભક્ત કવિ હતા બસ આખી રાત ભગવાનનું ભજન કરે એની અંદર જેવું જે શબ્દોનું અવતરણ થાય એવા શબ્દો ગણગણે
અને સમય જાતા એકવાર બન્યું એવું કે રાજમહેલમાં રાત્રે ચોર દાખલ થયો. ચોરના પ્રકાર હોય છે. કૃષ્ણ છે ચિત્ત ચોર છે, પિતરાને ચોરી લે. ગુરુ મનહર છે, મનનો ચોર છે. અને મૂળ વાત કરી કે આપણો હાચો ચોર એનામાં તેવડ તો હોય જ ને. તમારે ભરીવાડી માલી હુતાવા ઉન્યાલી હાંબેલા ઉપાડી દેવા એટલું નાની મને ખ્યાલ છે ચોરી કરવી એ હા આ બેંકો લૂંટાઈ ગઈ અમારથી ન થાય એ થોડા હોય એમાં. એની સારું ન કહેવાય પણ કેટેગરી હોય ને. બસમાં ખીચાકાતરું કેવો હોય, ટ્રેનમાં ખીચાકાતરું કેવો હોય, તો પ્લેનમાં ખીચાકાતરું એ છૂટબૂટ વાળો જ હોય ને. હવે તમે કલ્પના કરો કે જે રાજા બીજે ચોરી થાય એના ભૂકા કાઢ નાખતા હોય તો રાજમહેલમાં ચોરી કરવા આવે એ કેવો તાકાત વાળો હશે. પોલીસ નું ઘડિયાળ ચોરવું એટલે અઘરું છે. મૂળ વાત ઉપર આવું છે. ચોર દાખલ થયો, જોયું તો કૌરીબા જાગે છે. એના ચોરને હરવા બહુ કાન હોય. કોનું કેવું નાખોરું બોલે છે એની ઉપર એને ખબર પડી જાય ફલાણા ભાઈ જ સુતા. છુપાઈને બધું જોવે છે. દીકરી જે ભજન ગણગણે છે એ સાંભળે છે. એક દી આવ્યો વયો ગયો, બીજે દી આવે છે, બીજે દી સાંભળે છે. ચોરે નક્કી કર્યું કે આને તો ભક્તિમાં પરોવાઈ ગયેલા છે, તો હવે ભગત હોય ભોળા બહુ હોય, આને હું બીજી રીતે ચેતરું. બાપુ અઠવાડિયું જવા દે. અરે અમારા આ બાપુએ જેમ કપડા પહેર્યા છે એવા કોઈ સાધુના આશ્રમમાંથી ગમે ને એને કપડા ચોર્યા, સાધુનો વેહ ધારણ કર્યો. અલગ કરીને દીકરીની સામે પ્રગટ્યા. અહીંયા જો અહીંયા ઢોંગ કરે છે, ઠગાઈ કરવી છે. આમ જા સામે જોયા દીકરીને થયું કામ જ્યાં ચકલું ન ફરકી શકે મારા રાજમહેલમાં, મારા પિતાના એવા ચોકીદારો, અને અડધી રાતને ટાણે સાધુ ક્યાંથી? અરે બેટા बिटिया चिंता मत करो, मैं जंगल में मेरी कुटिया में बैठा हूं, तेरा भजन वहां मुझे सुनाई रहा. અને આને 7-8 દીમાં જે ગાયા એ બાપુ હા મેં ઓહો મારા રાજમહેલમાં કોઈ આવી ન શકે એને બદલે બાપુ મેં મારા પિતાને કીધું હતું કે એક દી મારો ગુરુ મને બોધતો આવશે. જો અહીંયા શ્રદ્ધાનો ભરોસો, એક બાજુ છે ચોર પણ આયા સામે પાત્ર છે એ સદગુરુ માને છે. આજ મારા શબ્દો સાચા પડ્યા, મારો ભરોસો સાચો પડ્યો. ગુરુજી જટ મને દીક્ષા આપો, मैंने अपने शिष्य बनाओ. देखो बेटा यहां नहीं बनेगा, वो तो बहुत विधि होती है, विधि विधान होता है. आपको मेरे साथ चलना पड़ेगा हमारी कुटिया पे. वहां भंडारा करना पड़ता है बेटा, संतों को बुलाना पड़ता है. आपको पहले 16 श्रृंगार सजना पड़े. રાજાની દીકરી હોળે હણગાર હજે હું ઘટે સાહેબ. તમામ ઘરેણા લીધા, साथ में ले लो सब. भंडारा करना पड़ेगा, खर्ची भी होगी, दक्षिणा भी देनी पड़ेगी सबको. बाबू 1000 होना मोल लीधी. ચોર ને જે રીતે ન ચોરી શકાય, મહેનત કરે તો એ સહજતાથી એમ કહેવાય ચોર મળ્યો નામ લેવા. આ દીકરી જેમ બોલતે આયા જે બોલતા જાય એ દીકરી બધું મળી બાંધવા. ગુપ્ત રસ્તો જે હતો એ દીકરીને ખબર હોય રાજમહેલનો, એ રસ્તેથી ગુરુજી લઈને નીકળી ગયા. ઘોર જંગલમાં જઈ અને કીધું બેટા ये सब यहाँ रख दो, अब तेरी एक दिन की परीक्षा हो गई.
1 दिन लगेगा, 2 दिन, कितना दिन लगेगा, लेकिन ये तेरी परीक्षा है, एम કરીને झाड़ा बांध दी थी। देखता हूं कितना दिन तू बंधन में रहती है, जब तक मैं ना आऊं तब तक तू मुक्त न होना, ये तेरी परीक्षा है। बिचारी उभी रही झाड़ પાસે, બાંધી દીધું દોરડું, અને બધું લઈને ચોર વયો ગયો. એને તેનું કામ કરી નાખ્યું, પણ બાપુ દીકરીએ એનું કામ કરી નાખ્યું. શાબાશ, મારા ગુરુએ મને પહેલી વાર પરીક્ષામાં બેહાડી. પણ બાપુ હવાર પડતા રાજમહેલમાં ખબર પડી કે દીકરી નથી. મહારાજાએ શોધખોળ હાજ ન પડે પહેલા તો દીકરીને ગોતી લીધી. મહારાજા આવ્યા અને દીકરી રોવે છે. પિતાજી, મેં તમને કીધું તું કોઈને ખબર નહીં પડવા દો. મારો ગુરુજી મને જ્યાં સુધી ગોતવા નહીં આવે, મને ન મળે ત્યાં સુધી જાય નહીં. આજ મને મારા ગુરુએ ગોતી છે. અને બાપુજી, મને પહેલી વાર મારા ગુરુએ બાંધી છે, અને એને કીધું જોઉં છું તું કેટલા દી બાંધેલી રહે છો, આ તારી પરીક્ષા છે. બાપુજી, મને છોડતા નહીં, તમે પગે લાગુ, તમે વયા જાઓ. જ્યાં સુધી મારો ગુરુ નો આવે ત્યાં સુધી મારે, નહીતર પરીક્ષામાં નાપાસ થાય, મારી અડધી જિંદગી તો વહી ગઈ. દીકરીની આંખમાં આહુડાની ધારું છે. મહારાજાએ કીધું, ખબરદાર કોઈ મારી દીકરી નહીં ડે છો. કાંઈ વાંધો નહીં બેટા, તને જેમ હારું. નહીં બાપુ, કોઈ અહીંયા ન રહેતા, તમને પગે લાગુ. મહારાજાનો રસાલો લઈને વયા ગયા. 1 દી 1 રાત કેળા મકોડા ચડે છે શરીર ઉપર. બાપુ, 3જી રાત થઈને મારો નારાયણ વ્યાકુળ મળ્યો થવા. કા નારાયણ, ઓલી ભોળી બિચારી ઓલોને ઠગીને વયો ગયો, ચોરી કરીને વયો ગયો. જાઓ તમે એને સમજાવીને એના રાજમહેલમાં મૂક્યા હો. ભાવે કભાવે મારું ભજન કરે છે, પણ એને ગુરુ ઉપર ભરોસો કેટલો છે એ તો જો. નારદ, જાઓ, હું તમને પગે લાગુ છું. જાઓ નારદ. નારદ પ્રગટ્યા છે. નારાયણ નારાયણ. કોણ? હું નારદ. હું નારદ શબ્દ સાંભળ્યો ત્યાં તો દીકરીને 8 કોઠે દીવા થયા. શું મારા ગુરુની તાકાત છે કે હજી મારો ગુરુ પરીક્ષામાં પાસ ન કરે પેલા નારદને મારી પાસે ધક્કા થાય છે. જી નારદજી, પ્રણામ. હા બેટા, મને નારાયણે મોકલ્યો છે. નારાયણને ખબર છે મારા ગુરુએ બાંધી. ધન ગુરુ દેવા મારા, એટલે જ આવ્યો છું બેટા. હું તને છોડવા આવ્યો છું. હાલ, હું તને તારા ઘરે મૂકી જાઉં. નક્કી ભક્તિમાં કસોટી હોય નારદ. નારદજી, હું તમને પગે લાગુ. હું મારા નારાયણને કહેજો કે જો તમે આવી રીતે મને કરશો તો મારી ભક્તિ તૂટી જાય. નારાયણના ભક્ત થઈ અને તમે મારું વ્રત તોડાવવા આવ્યા છો. જ્યાં સુધી મારો ગુરુ ના આવે ત્યાં સુધી તમે મને જો છોડો તો તમને તમારા ગુરુના સોગંદ છે, તમને નારાયણની આણ છે. નારદજી, ભાઈ ભાઈ, નારદ અદ્ભુત છે. ધ્રુવને એના માએ કીધું ને, ભક્ત મંડળમાં પહેલી વહેલી ભક્તિ કોઈએ કરી હોય મનુ રાજાની 3જી પેઢી ડાયરેક્ટ, તો એ ધ્રુવ છે. જ્યાં જે સૃષ્ટિનું સર્જન થાય છે અને મહારાજ મનુ અને શત્રુપાથી સૃષ્ટિનું સર્જન, માનવ સર્જન જયારે ચાલુ થયું અને એમાં એની 3જી પેઢીએ કોઈ આવ્યું હોય તો મહારાજ ધ્રુવ. ભક્ત મંડળમાં પહેલું વહેલું નામ ધ્રુવનું છે, એટલે પ્રથમ તારા તરીકે ધ્રુવને મૂકવામાં આવ્યું છે. આખી દુનિયાના તારા ફરે, મારો ધ્રુવનો તારો ન ફરે. એ તો ત્યાં ધ્રુવ ધરો થઈને બેઠો છે ધરતીનો. એને એકવાર એવું બનેલું, એકવાર નહીં, એના જેના પિતાએ એને વરમાન માએ જે મેણું માર્યું, આ બધા તો જાણકાર છો, એમાં કઈ મારે આખી વાત કરવાની જરૂર નથી. પણ માએ કહી દીધું તું જંગલમાં આવ્યો જા અને નારાયણ નું ભજન કર, અને જ્યાં સુધી તને નારાયણ ન મળે ત્યાં સુધી તું ઘરે આવતો નહીં. બાપુ લક્ષ્મી જમાડવા આવતા જંગલમાં. જ્યાં હોય ને નારાયણ નારાયણ નારાયણ, જે મળે ને કે નારાયણ ને જોયા તમે? નારાયણ ક્યાં મળે? નારાયણ ક્યાં મળે? ભૂખ્યો થાય, પડી જાય ધ્રુવ. લક્ષ્મી ખોળામાં લઈને ખવડાવે. એક દી તો ગગલાવ્યા વિષ્ણુ ને, નારાયણ તમે કઠોર ન બનો, આ હાવ ફૂલડા જેવો છોકરો. ના લક્ષ્મી,
જ્યાં સુધી એને ગુરુ ન મળે ત્યાં સુધી હું એને ન મળી શકું. એ તો માયા એની માં ગુરુ છે, બરાબર છે, પણ મારો મંત્ર મળી જાય માટે એને કોઈ ફોહલાવીને પાછો ઘરે મૂક્યા હો અને નારદ ને ત્યાં મોકલે છે પાછો. આમ ગમે છે ને આ વાત તો ઠીક. આપણે આગળ આંકવો માલ લે પણ હવે હું વિહિદી બોલ્યા નથી તો અત્યારે બોલીએ છે તો આવું બોલીએ ને એમ. એની અહીંયા આ જ બોલાય ને, અહીંયા બધી સમાજ જો સાંભળે છે સાહેબ. હા, ટૂંકી વાત લઉં. નારદજી આવે છે. નારદજી ધ્રુવને કહે છે કે બેટા હાલ હું તને મૂકી જાઉં. કે ના, મારી માએ ના પાડી. જો આ માં છે ને એ પેલો ગુરુ છે, પછી આપણા સદગુરુ છે. માં ગુરુ ન થાય ને ત્યાં સુધી છોકરો સદગુરુ સુધી ન પોગે. માં સામે બરબરિયા કરતો હોય બાપુ સુધી પોગે. માનું કીધું પેલા માને, કારણ કે માં અને ગુરુ એ બે માં ફરક એટલો જ. માં કુખથી જ્ઞાન આપે છે અને ગુરુ મુખથી જ્ઞાન આપે છે. પણ જેને કુખથી જ્ઞાન સાંભળ્યા હોય ને એ જ મુખના જ્ઞાન સાંભળી શકે, બીજા નો સાંભળી શકે. અને એ માયા પાછી પેટમાં દીકરો હોય એ હારો લોટ કર્યો હોય ને, કોઈક આંગણે આવ્યો હોય એ દીકરો ફાડી નાખે એવો થાય. ભલા અમારે ગોર દાદા હતા ને, બાજુનું ગામ છે, આગળ ગામનું નામ નહીં આપું. એ લોટે ગયા, એ નવી નવી વહુ આવેલી ફેશન વાળી, આમ સપટીમાં લોટ લઈને આવી. ગોર દાદા હતા આપણા દેશી, એને 2 વાર જોયું. ઊંચા કુળની દીકરી લાગે. સપટીમાં લઈને આવી. તો ગોરદાદા એ બોઘરું ઓલે પડથારે મૂકીને હુઈ ગયા. બટા આંખમાં આંજી દે, આનાથી છોકરા ન ધરાય. હકીકત બનેલો, આપણી પાસે પુરાવો છે પાછો, કોઈ જોતો હોય તો આવજો. ગોરદાદા હુઈ ગયા હોય, અમે આંખમાં આંજી દે કે આવા ઢોંગીલા ગોરદાદા. ભોજ કાકા આવું છે બધું. નારદજી કહે છે ધ્રુવને કે બેટા એમ નારાયણ ન મળે. અને ધ્રુવ શું કે ખબર? ન મળે એવું હોય તો મારી માં નો કે, ન મળે એવું ન હોય તો મારી માં મને ન મોકલે. અરે બેટા બહુ સરસ ચર્ચા છે, કોક દી કોઈ વિષ્ણુ પુરાણમાં સાંભળી લેજો. બેટા આમ ન કરાય. ના, મારે વિષ્ણુને મળ્યા વગર ઘરે નથી જવું. મારી માએ કીધું તું ભગવાન વિષ્ણુને મળીને પછી આવજે, નારાયણને મળીને પછી આવજે. પણ બેટા એને મળવા માટે મરવું પડે. અરે મરે મારી બલા, મરે પાછો ન જઈ શકે. મારે તો જીવતા મારી મા પાસે જવું છે ને કેવું છે કે નારાયણ મને મળ્યા. ઘણી ચર્ચા પણ ટૂંકું કે બેટા એ આમ રહે છે. ત્યારે આમ ધ્રુવ તો નાની ઉંમર છે, 5-7 વર્ષનો. એટલે કીધું કે તમે કોણ છો? કે હું એનો ભગત છું, નારદ છું. એમ તમે એના ભગત છો, એને મળ્યા? હું તો મળું. તમને મળે ને મને કેમ ન મળે? અરે બેટા હું બ્રહ્માજીનો માનસ પુત્ર છું, હું બધે જઈ શકું. નારદજી કૃપા કરી નારાયણ ને કહો ને મને આવવાનો કેળો કરી દે. હું કેટલા દિવસથી હાલ્યો આવું છું, અને તમે એના ભક્ત થઈ અને તમે મને ના પાડો. નારદે ખોળામાં લીધું. દીકરા હું તને પગે લાગુ, ત્યાં ન પહોંચી શકાય. નારદજી એક વાત કહું, કયો ને. હું ત્યાં ન પોગી શકું, ઈનો અહીંયા આવી શકે? બોલ્યા છે ધ્રુવ મહારાજ, બોલ્યા એટલો શબ્દ બોલ્યા હું ન પોગી શકું, ઈ ન પોગી શકે. સાબાદ દીકરા, સાબાદ. પહેલો વેલો નારદજીએ કોઈ શિષ્ય ધાર્યો હોય તો મહારાજ ધ્રુવને થાય છે. એના 2 બાળ શિષ્યો, એક ધ્રુવ અને બીજો પ્રહલાદ. પ્રહલાદ ને તો માના કોઠામાલી કહી દીધું હતું, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવ ને કહી દીધું શાબાશ દીકરા,
બેહી જાવ અહીંયા. દાજ થી બોલ્યા નારદ, હો આલે આ મંત્ર આપું લઈને બેહી જા. અને હવે જોઉં છું નારાયણ કેમ નો આવે. ગરુડે સડીને આવ્યો ગોવિંદ. આવ્યા એટલું નહીં, ભગવાન ગરુડ ઉપર લક્ષ્મી નારાયણ બે બેઠા અને આગળ સાહેબ ધ્રુવ ને બેહાડી ધ્રુવની નગરીમાં નારાયણ બે મૂકવા માટે. આમાં દીકરી કહે છે નારદ મારી ભક્તિ ન તોડો, મારી ભક્તિ ન તોડો. મને ખબર છે મારા ગુરુની તાકાત તો જો નારદ, કે મારા ગુરુ કેટલા મહાન હશે, કે એનું હજી હું બરોબર શિષ્ય નથી બની, મેં તો હજી દીક્ષા નથી લીધી. એટલામાં મારા નારાયણને ખબર પડી જાય મારો ગુરુ મહાન કેટલો છે. હૃદયમાં 100% ભરોસો બેહી ગયો. નારદજી ગયા ભગવાન પાસે, કે ઈ તો વાત પૂરી થઈ ગઈ. અરે નારદ, ઓલાએ કોઈ દી નામ નથી લીધું મારું, અને આને લૂંટવા માટે આને એને શિષ્ય ધારી દીધી. ત્યારે નારદ કહે છે નારાયણ આને જ ભરોસો કહેવાય. હાલ હાલ નારદ હાલ આપણે જઈએ. શત્રુભુજે પ્રગટે હો સાહેબ ભગવાન. દીકરી માગી લે. માગું એટલો મારો ગુરુ વેલો વેલો મારી પાસે મને મુક્ત કરવા આવે. હજી તમારી વગેરે તમારી હારે હું મુક્ત ન થઈ શકું. હવે મારો ગુરુ આવે. ભગવાને કીધું જા, ઈ ત્યાં ખાતર પાડતો હોય છે. જાવ નારદ. પણ બાપુ એટલી જ વાર લાગે. અડધી રાતે ચોરની સામે નારદજી પ્રગટ થયા. એ ચોર. નારદ કહે છે નારાયણ વાટે ઉભા. નારદજી કે ગાંડા, તું તો એને લૂંટી ગયો પણ એ લૂંટાઈ ગઈ. હા, એ તને સમૃદ્ધ ગુરુ સમજીને બેઠી છે. ગુરુ શબ્દ ઉપર ભરોસો કેટલો ઈ તો જો. અને બાપુ આને પલટી બધું હતું ઘા કરી નાખ્યો. શું નારદ વાત કરો કે હાલ ગાંડા. દોડતો આવે છે ચોર. આવે એમ લાકડી પડે પગમાં પડી ગયો. દીકરી મને બાપ પાડી દગા નારાયણ આવું. ગુરુજી મને પગે ન લાગો. દીકરીને ગુરુએ છોડે આ તો પગમાં મળી આળોટવા. ત્યારે ચોર હતો એટલું બોલ્યો કે મને નહીં આ નારાયણ ને તક ના, એ તો ગુરુ ગોવિંદ દોનું ખડી મેં કિસી કો લાગુ પાય. આજ મારો ગુરુ ને ગોવિંદ બે ઉભા છો. બલિહારી, એ ગુરુ તું જો મારા રાજમહેલ માલી મને બારી ન કાઢી હોત તો આજ મને નારાયણ ન મળ્યો હોત. આજ ગુરુ ગોવિંદ દોનું ખડે મેં કિસકો લાગુ પાય. પણ કૃપા હોય ગુરુદેવ ની તો ગોવિંદ દિયો દેખાય. અને કહેવાય ગયો ઘટના તો એવી બને છેલ્લે ઈ દીકરી પાસે આણે દીક્ષા લીધી. હવે આમાં કોણ ગુરુ ને કોણ છેલ્લો એ કઈ નક્કી નહોતું થતું. માટે પંડ પીડાય નહીં વહમી વાતું કોઈ દી ભેરું ને નો ભણાય દે. પીડાય ને પાંડ પીડાય ને. પણ ભાઈ બંધની ભૂલનો અને તો ધોખો કરે ધરાર. ગાયા કરે એ જોઈ લો એ પાણી એક ગમા. પીડાય ની વહમે વાતું કોઈ દી ભેરું ને નો ભણાય દી. એ તો હસે જો અહીંયા કેરું બાપ હે હસે જો
જાય એના ભરોસે રેવાય પ્રભુજીને કે છે રે ભાઈ બંદી મારી ભૂલ મારે રે હું હાવ ઠોઠ એ કનૈયા અરે ભણતા ને તું તો કેવલ 62 દિવસ જ ભણ્યો. ભગવાન કૃષ્ણ 62 દિવસ ભણ્યા છો. કારણ કે વેદનો બાપ પોતાના મુખમાં એનો ગરુડ હાલ્યો જતો હોય તો ગરુડ ને આમાં મૂડે પાંખું માલી વેદની રૂચાઓ નીકળતી હોય એને હું ભણવાનું હોય. પણ સમાજને દેખાડવા માટે કે ગુરુને વગર જ્ઞાન ન મળે. હું ભલે ની ભગવાન છું પણ હું અહીંયા માનવ બનીને આવ્યો છું આ ધરતીમાં, તો મારે માણસ બનીને પાછું ગુરુ પાસે જવું પડે. 62 દિવસ ભણ્યા છે. સુદામા એમ કહે છે, હે કૃષ્ણ, તેથી તારી તો હું અમારે વાત કરવાની હોય, પણ તેથી હું ઠોઠ હતો, તેથી તું અમારું લેશન કરી દેતો હતો. હું ને તું ભેળા ભણતા, તેથી ઠાકર હતો હું હાવ ઠોઠ. એ આજ તેથી તું લખી દે તો મને નો, એ આજ હું રે સુદામો તું શામળા. એ કનૈયા તું તેથી એવડો મોટો નંદલાલ થઈને ભણવા આવેલો. હું તો બ્રાહ્મણ નો દીકરો, તોય તું અમને દાદા દાદા ભૂદેવ ભૂદેવ કહીને, અને આજે હોનાની નગરીનો બાપ છો, તું આખી દુનિયાનો માલિક છો, છતાં તું મને હોનાના સિંહાસને બેહાડીને પાછો આજ મને પગ ધો છો. મારા આજ હું સુદામન તું શામળા, પાછા તું જ પગ ધો છો. કેવી ભાઈ બંધી જો તો ખરા. ભગવાન નારાયણના 126 વર્ષ પૂરા થયેલા દ્વારકાની ભૂમિ. ભગવાન કૃષ્ણ થોડાક ઉદાસ છે. 126મું વર્ષ, છેલ્લો જન્મ ઉત્સવ ભગવાનની હાજરીમાં ત્યારે ઉજવાનો. ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ હોય ને કોણ નો આવે? આખી દુનિયાના રાજાઓ આવેલા. ઓધવ અને સુદામા બે ચિંતા કરે છે. નારાયણ થોડોક ઉદાસ છે, હમણાં જાવું નથી, બધા વ્યા જાય પછી ઘડીક નારાયણ અરે બેહવું છે. બધા રાજાઓ માણસો જે છે બધા વિદાય લીધી. પછી તો બહુ સરસ ઓધવ ગીતા છે, કોકદી ભાગવતમાં ઓધવ ગીતા, જે ઓધવ અને ભગવાન કૃષ્ણની બેની ચર્ચા, પ્રશ્નોત્તરી. જેમ અર્જુન અને કૃષ્ણ ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં પહેલા દિવસે એને આપણે ભગવત ગીતા કહી છે, એવી જ ઓધવ ગીતા છે. એ આખી ચર્ચા છે. ભગવાન કેમ આવા લાગો છો, કેમ આમ તમે. આખી દુનિયાની ચિંતા ભગવાન કરે ને ભગવાનની ચિંતા કરે ને એ ભગત. એ એમ ન કહે ભગવાન મને આમ એખાદી ગાડી થઈ જાય એટલે મને નહીં. એની ચિંતા કરવાની, એની હાટું હવન કરવાનું, એનું હાટું માળા કરવાની. એ મારા બાપ, આખી દુનિયાની તું ચિંતા કરતો હોય, લે અમે ઘડીક તારું જાપ જપીએ અને તું ઘડીક જપી જ. જાપવો એટલે તું ઘડીક જપી જા, ઘડીક તું તો ઘડીક આરામ કર. એટલે એની આરતી ઉતારવી. જેમ આપણી માવું જે દુખણા લઈ અને એના દુઃખ ઉતારે ને, એ આરતી ઉતારવાનું કારણ એ છે કે લે ઘડીક તારી રતી પાર, અમે આ રતી ઉતારી લઈ તારી. હા, ભગવાનની જે ચિંતા કરે, આ વધુ ચિંતા કરે છે. સુદામા રડે છે બેઠા બેઠા. પણ એ આખી વાતમાં તો સુદામા પામી ગયા. ઉદ્ધવને કહે છે કે તારે દ્વારકા જોવે છે? આવું બોલ્યા કૃષ્ણ કે ના, મારે તું જોવે છે. માગી લે ઉદ્ધવ. રામ અવતારમાં ભરતને પાદુકા આપી, કૃષ્ણ અવતારમાં ઉદ્ધવને પાદુકા આપી. એટલે હા ગોવિંદ, બસ આવી ગયા તારા ચરણ મારા માથા.
લે સુદામા માઇક હવે જોવો સાહેબ, માઇક સુદામા. ગોપાલ તેથી હું આવ્યો ને પહેલી વાર, તેથી તે મારા પગ ધોયા હતા, પણ તારી અણહાર જોતા મને એવું લાગે કે સૃષ્ટિને આ પગ પાછા નહીં મળે. અને હવે જો ભાઈબંધ જ હો તો માગું એટલું કે હજી એક વાર આ બ્રાહ્મણને તારા પગ પખાડી લેવા દે સાહેબ. હા કેદુનો બોલે બંધાણો કે દ્વારકામાં મારા ભૂદેવો મારે આરતી ઉતારશે સાહેબ. શરીર સુકાણા જેના અરે પહેરવાને નથી ઓતણી રે આજ સુદા મોદીએ જીતારી ક્યામાં જોને આવ્યા રે દર્શને નાથના રે અરે દર્શને सुख में पासण पड़ो रहे ए बाप दुख में आगल हो ये हेतु हसे ने हया के बाप ये हसे ने जाय फेरू ने भरोसे भरोसे रेवाय भरोसे रेवाय ए बड़ापण नो रे डोलाय फेरू ना भरोसे रेवाय ભાઈબંધ હતા એમાં એક ભાઈબંધને કોઈ પણ કારણોસર સજા થઈને કોર્ટે આગળ છેલ્લે એને ફાંસીની સજા આપે છે. ટૂંકી વાત લઈ લો. જે દિવસે એની ફાંસી હતી અને એ દિવસે એનો ભાઈબંધ એને મળવા આવે છે.
જો આવું બધું કોર્ટમાં ને એમ હોય નહીં, પણ મિત્રતાનો પ્રેમ શું કહેવાય એટલે આવા દ્રષ્ટાંતો હોય છે. કહેવાય છે કે એને પૂછવામાં આવે છે, ભાઈ તારી છેલ્લી ઈચ્છા? અધિકારીઓએ પૂછ્યું એને, આંખમાં આહુડા છે ને એટલું કીધું, મહેરબાન શ્રી, કોર્ટે કાયદાએ જે મને મારા પુરાવાના આધારે જે કઈ સજા આપી હું સ્વીકારું છું. બાકી તો હું ને મારો ઈશ્વર બે જાણીએ છીએ. આમ તો છે ને 2-3 જગ્યાએ ખુલાસા ન કરવા. એક જેને આપણે કઈ લેના દેના જ નથી, એ ગમે એવું બોલતો હોય, ગમે એવા વીડિયા મૂકતો હોય, એને ખુલાસા નહીં કરવા, કારણ કે એને હું લેના દેના. અને એક સાચો ભાઈબંધ હોય એને ખુલાસા નહીં કરવાની, એને ખબર જ હોય આપણી સઠીની, એને ખબર હોય. હવે આ ડાયરો આપણો બેઠો, અમારે શું હોય તમારે અમે ખુલાસા કરવા, કારણ કે તમે અમારી સઠીઓ જોયેલી છે. આમાં ઘણા એવા બેઠા મારી સઠી ખાધેલી છે, હોશ કાકા બરોબર ને, આમાં ઘણા સઠી ખાવા વાળા હાજર છે. અમારે હું ખુલાસા કરવા મને કહો. આ માયાને ગડિયા બાજરાનું શું આવતું એ મને ખબર છે, અને જ્યારે હેલિકોપ્ટરના કેટલા આવે એ મને ખબર છે. કહેવાનો મતલબ આ વાત શું છે, એ વ્યવસ્થા છે, જીવન નથી. જીવન તો હૃદયમાંથી નીકળતું હોય જીવન છે, એ તો બધી વ્યવસ્થા છે, થાય બધું. મારી એકની વાત નથી, આપણો ઘણો ડાયરો બેઠો હતો પેલા દમડો ઘીરે, મહેમાન આવતા શાળમાં બાજરો લઈ જતા, જા કોફીની ટીકડી લઈએ. એ મારી દીકરી કોફી એવી આવતી હજી સુગંધ આવે, લ્યો નામ લઈ જા. શાળમાં બાજરો લઈને જતા, ગળિયું બાજરો ભૂકી આપે, થોડી સાની ભૂકી ગયો. ઓલા માર વાલી આમ મેં 1-2 વાર ખોટું તો કરેલું. ઈ કે તારે આ છે ગળિયું, ભલે ઊંધું ગળિયું કરીને હું આમ સગ ધરી ધરી એક આ માયા કઈ એવી તેવી નથી. પણ જયારે મને ખબર પડી ને કે આની પહેલા આપણે ઊંધા ગળિયાનું ઓલું કર્યું છે, એને પાછું વળતર વાળી દીધું. હા, આપણે પછી સમય આવે ત્યારે તો આપણે ન ઓલું કરાય ને. અમારે શિવા દાદા અહીંયા દુકાન હોવા જાય ને, તે ઓલી ટીકડાનો રાચે સોરી જાય ને, તે એ નાની નાની ટકરીઓ બાજરાની કરી નાખે ઓલા ડબલાના ઢાંકણા ઉપર. અમે હળુદની બાજરા લીલી, ટીકડા લીલી ને પછી એવડી એવડી ટીકડીઓ પછી કરી નાખી. ગોર દાદા અમારે સવારમાં જોતા કે હા ટકરીઓ હમણાં છે. મારે એક દી કહેવા ગયો કે ટકરીઓ અમને નહીં આવડતું હોય, તમને ટકરીઓ બાપુ એ ટકરીઓના ટીકડા ખાધા હોય ને અમેરિકાના મોટા મોલમાં આટા માર્યા હોય. આ બધા અનુભવના અંતે કહું છું, સાચો પ્રેમ છે, મિત્રતા છે, ભરોસો છે, વિશ્વાસ છે. એટલે મૂળ વાત કહી, અધિકારીઓએ પૂછ્યું એને, તારી છેલ્લી ઈચ્છા શું છે? કે છે કે મારો ભગવાન જાણે અને હું જાણું, પણ તમારા કાયદાએ મને સજા આપી છે, હું સ્વીકારું છું. પણ સાહેબ, મારા પરિવારમાં મારી માં સિવાય મારે કોઈ નથી. મારી છેલ્લી છે એવી છે કે મને 2-4 દિનની રજા આપો ને તો હું ગામડે જાય અને મારી માની વ્યવસ્થા કરતો હોઉં, કારણ કે મારે ગયા પછી મારી માનું કોઈ નથી. ના ભાઈ, કાયદો તને એમ ન જવા દે. હવે પ્રેમની વાત છે. હા, એવો કોઈ જામીન આપી દે કે તું ન આવ્યો તો તારે બદલે ફાંસી ઈ ચડી જાય, એવો જામીન આપતો જવા દે. હવે આવો જામીન ક્યાં ગોતવા જાવ? પણ હામો ભાઈ બંધ ઉભેલો ગ્રાઉન્ડ ને સામે પાર, જ્યારે અધિકારી હામાં ઉસવાદ કરે છે, ઝીણી ઝીણી વાતો સાંભળતા સાંભળતા કે હું મળી શકું ભાઈ બંધ ને? હા મળે ને. 2 ભાઈ બંધ ભેટે છે ને એટલું કે ગાંડા અમે મરી ગયા, અમારી માં ભૂખી રહી તો તારી માં ભૂખી રહી. આજથી તારી નામ કહેવાય, તારી જનેતાની તમામ જવાબદારી મારી છે. તું તારી માને જરાય ચિંતા ના કરતા. છતાંય જો તને એવું ન લાગતું હોય તારે મળવું જ હોય માને, તો તારો જામીન હું થઈ જાઉં. જા તું મળી આવે. સાહેબ
લખાણ થાય છે. આ ભાઈબંધને જેલમાં રાખે છે અને ઓલો ભાઈબંધ જાય છે. અવધ પૂરી થાય. 1 2 3 4 5 6 7 ની વે કે માથે નહીં. અને છેલ્લે અધિકારીઓએ કીધું કે લે ભાઈ, તું જામીન થયો છો ને, હવે ચડ ફાંસી, નહીં તો અમારે ઉપર જવાબ દેવા પડે. કે કાંઈ વાંધો નહીં, હાલો બાપા. હાથ કડી નખાણી, બંધન નખાણા અને ફાંસીના માચડા પાસે જાય. માણસને લાવવામાં આવ્યા, આમ ફાંસીનો માચડો જોયો, બે આંખમાંથી બોર બોર જેવડા આહુડા નીકળે છે. અધિકારીઓએ કીધું કે જામીન થયો ને, હવે રોવા શું બેઠો છો? સાહેબ માફ કરજો, હું રડું છું, દુનિયા રડે છે, એમાં ફેર છે. ફેર? હા મહારાજ, હા સાહેબ, દુનિયા રડે છે, હું રડું છું, એમાં ફરક એ છે, મારી એક આંખમાં હરખના આહું છે ને એક આંખમાં દુઃખના આહું છે. હરખના ને દુઃખના? હા, હરખના આહું છે એ ઠેકી ઠેકીને બહાર નીકળે છે, દુઃખના આહુડા લીપાતા જાય છે. હરખના આહુડા ટાઢા છે, દુઃખના આહુડા ઊના છે. પણ હરખ અને દુઃખ, હા મહારાજ, કઈ રીતે? કે ભાઈબંધને બદલે આજ હું ફાંસીએ ચડું છું, એનો મને હરખ છે. મિત્રતાને માટે, ભાઈબંધ માટે ફાંસીએ ચડું છું, એનો મને હરખ છે. તો દુઃખ કઈ વાતનું છે? દુઃખ એ વાતનું છે કે જગતના ચોકમાં મારો ભાઈબંધ જીવતો નહીં હોય, નહીંતર આવ્યા વગર રહે નહીં સાહેબ. આ ભરોસો. હેત હશે એને હૈયા કેરું તો જોખમ જાણી જાય, હેરું ના ભરોસે રેવાય. એ બધા પણ નો રે ડોળાય, ભાઈબંધના ભરોસે રેવાય. કાગ સઘળા રોગ મટશે, જેમ સીધું હોય એમ ખવાય. ડાક્ટર તમારું આવ્યું. ઓલામાં ગુરુના ભરોસે રહેવાય, આ વાતમાં ભાઈબંધના ભરોસે. જ્યાં જ્યાં બેસો ત્યાં ભરોસો. કાગ સઘળા ને તારા રોગ મટશે, એને કીધું હોય એમ ખવાય. ડોક્ટરે જેમ કીધું હોય કે ભાઈ તમે હમણાં પોતું પોતું ખાજો. હવે અત્યારે મને કોઈક ડોડો આપે, મકાઈ આપે, મારે ન ખવાય, કારણ કે જરાક દાંતમાં તકલીફ. પછી એમ કે ડોક્ટરમાં કોઈ નહીં, પણ તું ગાજર ખાઈ ગયો કઈ નહીં. આ કાગ કે સઘળા રોગ મટશે, સીધું હોય એમ ખવાય. હોસ્પિટલ ગયો, દાંત મુકડવા ગયો ને, એક દર્દી આવ્યો ડોક્ટર પાસે. એ કે આ દાંત ખેંચવો છે. કેટલા થયા? કે 1500 રૂપિયા. દાંત મારો ખાલી તમારે ખેંચવાનો, અમારે 600 રૂપિયામાં તો આખો દી હાંઠિયું ખેંચ, તમારે એક દાંત ખેંચવો એમાં. જો ભાઈ, માણસ એનો હોય, પણ તમારી ક્વોલિટી વધી જાય ને એમ તમારી આવક વધી જાય. તમે કેટલા કેળવાયેલા છો? અમને એક રાતના કેટલા આપે બોલો? આવું કહું ને એની રીલ બનાવે માણસો. નથી ઘણો કોલો કરો રૂપિયો હોટું ડોટું દે, એટલે તો તાર બાપાએ ક્યાં સદા વરસ ખોલ્યા છે? એને કેટલાક ને આપ્યા, એ તો કે તું અમુક અમુક તો હું લખે છે કે
મને દાંત બહુ આવે, હસવું આવે, મજા આવે. એટલે ઓલાએ કીધું કે દાંત મારા અને તમારે ખાલી ખેવો છે એના 1500 કે ભાઈ એમાં ઇન્જેક્શન મારવું પડે, બેરું કરવું પડે, પછી એમાં દવા મૂકવી પડે, તમારું ડાયાબિટીસ માપવું પડે, નકર ગોટો વળી જાઓ બેટા. બધા રિપોર્ટ કરવાના હોય. આપણે કે રિપોર્ટ કરવાનો નથી, લાવો સહી કરી દો, મને કાંઈ થાય જવાબદારી મારી, તમારે ખાલી ક્યાંય લેવાનું તો 500 રૂપિયા આલ્યો, ક્યાંય લો સાહેબ. ઉડે હા ક્યાંય લીધો, બોલો ઉકાળો ન કર્યો, ડોક્ટર ને પરસ્યો વળી, શાબાશ ભડના દીકરા શાબાશ. ઓછો તો વહી ગયા ને, પોતું મૂકી દીધું, 2 ટાંકા લઈ લીધા, મોકલી દીધું, જા ને. સવારના મોર્નિંગ વોકમાં ડોક્ટર નીકળ્યા ને ડોક્ટર બધા મોર્નિંગ વોક ગ્રુપ ભેગું થઈ ગયું, મોર્નિંગ ગ્રુપ. આ ડોક્ટર વિચાર નકર રોજ વાતો કરતા હોય, પણ વિચારમાં આયા જાય એટલે બીજા ડોક્ટરે કીધું કે શું આમ વિચારમાં શું પડી ગયા? અરે કે કાલ મારે એક દર્દી આવ્યો, નો બેરું કરવા દીધું, નો પોતું મરાયું, નો ઇન્જેક્શન માર્યું, અને મારો દીકરો કેવો કડક ઉકારો ન કર્યો, મેં દાંત ક્યાંય લીધો તો. એ કે 11 વાગે હા. ભૂરા કલરનો પાટલો પહેર્યો હતો તક હા. કાબર તેતરો શર્ટ પહેર્યો હતો તક હા. તમને કેમ ખબર? કે મારી પાસે આવ્યો છો દાંત કઢાવવા, મેં એને બેરું કરવાનું ઇન્જેક્શન મારીને કીધું 10-15 મિનિટ બેહને તો હરખું બેરું થઈ જાય, પછી ક્યાંય લઉં. મેં 5 વાગ્યા સુધી વાટ જોઈને મને એમ છું કે મેં જેને ઇન્જેક્શન બેરું કરવાનું દીધું મારો દીકરો ગયો ક્યાંય, મને અત્યારે તમે ખબર પણ મને નતો. આ મોર્નિંગ વોકમાં રસો જ નહોતો, હું એ દર્દીને હાલતો ગોતતો હતો. મારા દીકરા બેરાય બીજે કરાવે ને ખ્યાવી બીજે લે, એ હાજા ન થાય. કાગ સઘળા રોગ મટશે, સીજું હોય એમ ખવાય. ઓલા વૈદ ઘરના વાટેલા, બાપ વૈદ ઘરના વાટેલા, તને ઓહડ નહીં ઓળખાય. ડોક્ટર આપણને દવા આપે પછી ઘરે આવીને પડ્યુંનું સંશોધન ન કરે કે આમાં શું હશે, જોવા દો આમાં શું હશે. ના, એ ભરોસો ડોક્ટર ઉપર હોવો જોઈએ છે કે એ નથી, મને હાજુ જ થઈ જવાય. બાકી ઓહળને આપણે ઓળખી નહીં શકીએ સાહેબ. ઓલા વૈદ ઘરના વાટેલા, હે જીવો ઓહળ નહીં ઓળખાય. ડોક્ટર ના ભરોસે રેવાય. અહીંયા ડોક્ટર નો ભરોસો, માંદા પડો તો ભરોસે રેવાય. ગુરુને પાયે પડીને રેવાય, ગુરુજી ના ભરોસે રેવાય. એના ભરોસે રેવાય, એના ભરોસે રેવાય. બાપુની તિથિ છે પણ 2 દિવસ પછી ભગવાન કાળિયો ઠાકર શ્રાવણ વદ 8 ને અડધી નાતે પ્રગટવાનો છે. એડવાન્સમાં 2 દિવસ અગાઉ આપ બધાને ભગવાન કૃષ્ણના જન્મ ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ હો. જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાઈ આખા વિશ્વને. આ ઠવીના આંગણેથી, મહાકાળી આશ્રમના આંગણેથી, એ મારા દ્વારકાધીશની 52 ગજની ધજા વાળાનો જયારે એમ કહેવાય જન્મ ઉત્સવ આવી રહ્યો છે, એ જન્માષ્ટમીની આપ બધાઈને ખૂબ ખૂબ બધાઈ. માડી તારા કેટા
નંદરાણી તારા આંગણા રે રેજી અરે નંદરાણી તારા માંગણા રે રેજી અરે નંદરાણી તારા ચોટી જોન ગઈ એવો લીખેલી કીધી જોન ગોપીઓ એ મારી નીંદર વેરણ થઈ મારી તો બાપુ રે એ બધાય નો છે તારો બેટો રે નંદરાણી તારા આંગણા રે રેજી